સીએ સાહેબ આપણે આ જે કેમિકલ ઇન્ડસ્ટ્રી કે જે ટાઈપની જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે એમાં કયા ટાઈપના આઈપીઓઝ કે જેમાં તમે પાર્ટ લીધું છે પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્વેસ્ટર અને સ્ટોક એક્સચેન્જનો હાઈએસ્ટ ટ્રસ્ટ જોવા મળે છે? બહુ સારો પ્રશ્ન છે. મારા એક્સપિરિયન્સ પ્રમાણે અત્યાર સુધી જો મારું એક્સપિરિયન્સ છે એમાં જો તમે ફંડ રેઝ જે કરતા હો એ તમે કેપિટલ એક્સપેન્શન જેમ કે નવું પ્લાન નાખવું હોય, નવી મશીનરી લેવી હોય કે નવી ફેક્ટરી લેવી હોય, એના માટે તમે આઈપીઓથી ફંડ રેઝ કરો તો સ્ટોક એક્સચેન્જ અને લોકોનો વધારે કોન્ફિડન્સ આવે. તો જો મારે ખાલી ધંધો વધારવા એઝ એન ડે ટુ ડે વર્ક માટે કે વર્કિંગ કેપિટલ માટે જો મારે જરૂર હોય તો એના માટે શું આઈપીઓઝનો ટ્રસ્ટ એટલો બધો હાઈ નથી હોતો કે એમાં નથી મળતા અપ્રુવલ્સ? એવું નથી. હું કહું છું, મેં જે કીધું કે આમાં ટ્રસ્ટ વધારે હોય તો એવું નથી કે વર્કિંગ કેપિટલમાં ટ્રસ્ટ ના હોય, પણ જો એની પાછળનું જસ્ટિફિકેશન જે છે, જેમ કે તમારી પાસે બિઝનેસ પ્લાન, ગ્રોથ સ્ટ્રેટેજી, એ બધું તમારી પાસે પ્રોપર જસ્ટિફિકેશન સાથે હોય તો એમાં બી તમારું આઈપીઓ સારી રીતે આવી શકે. ફિક્સ્ડ એસેટ હોય કે વર્કિંગ કેપિટલ, આઈપીઓ સક્સેસ માટે ખાલી બે જ વસ્તુ જોઈએ: તમારી તૈયારી અને એક સારો કન્સલ્ટન્ટ.